અમદાવાદમાં ઇન્ડિગો એરલાઇન્સનું જે સંકટ છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। અમદાવાદ આવતી 63 ફ્લાઇટ આજે પણ રદ કરવામાં આવી છે, તો ફ્લાઇટ રદ થતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાય દિવસથી ઇન્ડિગોની જે ફ્લાઇટ છે તે રદ થઈ રહી છે, જેના કારણે મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। આજે પણ લગભગ 63 જેટલી જે ફ્લાઇટ છે, અમદાવાદ આવતી જે 63 ફ્લાઇટ છે તે રદ કરવામાં આવી છે। તો ઇન્ડિગો એરલાઇન્સ હજુ પણ જે સંકટ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। બીજી તરફ એરપોર્ટ પર મુસાફરોનો જાણે મેળો જામ્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, કારણ કે એક તરફ મુસાફરોની સતત જે ફ્લાઇટ્સ છે તે રદ થઈ રહી છે, તેના કારણે તે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને અમદાવાદ આવતી જે 63 ફ્લાઇટ છે તે આજે રદ કરાઈ છે। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, આજે પણ ઇન્ડિગો એરલાઇન્સની જે 63 ફ્લાઇટ છે તે રદ થઈ છે, કયા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે મુસાફરો? કોમલ, છેલ્લા કેટલા એક સપ્તાહથી ઇન્ડિગો એરલાઇન્સની ઉડાનનો સંકટ છે તે ચાલી રહ્યો છે અને હજુ પણ યથાવત છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદથી જે વહેલી સવારથી લગાતાર ફ્લાઇટો છે તે રદ જતી હોય છે અને તેનું અપડેટ આવી રહ્યું છે કે જે 2 વાગ્યા સુધીમાં 63 જેટલી ફ્લાઇટો છે અવર જવર કરતી તે રદ થઈ ગઈ છે, જેમાં આગમન કરતી 28 ફ્લાઇટ છે અને પ્રસ્થાન કરતી 35 ફ્લાઇટો છે તે રદ થઈ છે। સાથે જ ફ્લાઇટો છે તેના અત્યારે ડિલે ચાલી રહી હોય તેવું બતાવી રહ્યા છે, જેના કારણે પ્રવાસીઓ પ્રવાસ કરવાના છે તે પણ એરપોર્ટ પર પહોંચી જતા હોય છે અને છેલ્લી ઘડીએ તેમને કહેવામાં આવતું હોય છે કે આ ફ્લાઇટ રદ થઈ છે, તેના કારણે ખૂબ જ મોટી મુશ્કેલી પ્રવાસીઓને સર્જાઈ રહી છે। જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।